નમસ્કાર. આજે આપણે ભારતના બે એવા મહાન વ્યક્તિત્વો વિશે વાત કરીશું જેમણે દેશના ભવિષ્યને ઘડવાનો પ્રયાસ કર્યો. હા, ગાંધી અને ટાગોર. પણ આપણે એમની રાજનીતિની નહીં, પણ શિક્ષણ વિશેની ફિલોસોફીની વાત કરીશું. એમના વિચારો ભલે અલગ હતા, પણ ક્યાંક ને ક્યાંક એકબીજાના પૂરક પણ હતા. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. હવે આપણે આ જે કંઈ પણ ચર્ચા કરવાના છીએ એ આ ઐતિહાસિક લખાણને આધારે છે, એટલે કે આપણે સીધા એમના મૂળ વિચારોને જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો એ સમયની સમજીશું જેમાં આ વિચારોનો જન્મ થયો. પછી ગાંધીજીના સ્વાવલંબી શિક્ષણ અને ટાગોરના પ્રકૃતિ સાથેના શિક્ષણના મોડેલને જોઈશું. અને હા, એ બંનેની સરખામણી પણ કરીશું. અને છેલ્લે એ સવાલ પર આવીશું કે આજના જમાનામાં આ વિચારોનું શું મહત્વ છે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ એ સમયની. કારણ કે કોઈ પણ વિચાર હવામાંથી નથી આવતો, બરાબર ને? એની પાછળ એક આખો સમય અને સમાજ હોય છે. તો ચાલો આપણે જઈએ 20મી સદીની શરૂઆતના ભારતમાં. જુઓ, આ એ સમય હતો જ્યારે બ્રિટિશ રાજ ચાલતું હતું. આખા દેશમાં મોટા પાયે સામાજિક અને વહીવટી ફેરફારો થઈ રહ્યા હતા. અને આવા જ માહોલમાં ગાંધી અને ટાગોર જેવા વિચારકો એ વિચારી રહ્યા હતા તે દેશને સાચા અર્થમાં આઝાદ કઈ રીતે કરવો. અને એમના મતે એનો જવાબ શિક્ષણમાં છુપાયેલો હતો. એ સમયના પડકારો પણ કંઈ નાના સૂના નહોતા. એક તરફ મોટાભાગના લોકો નિરક્ષર હતા, બીજી તરફ અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, બાળલગ્ન જેવી કુપ્રથાઓ સમાજને કોરી ખાતી હતી. એટલે એ વાત સ્પષ્ટ હતી કે માત્ર અંગ્રેજોને બગાડવાથી કામ નહીં ચાલે, સમાજને અંદરથી બદલવો પડશે. અને એના માટે એક શૈક્ષણિક ક્રાંતિની જરૂર હતી. અને આ બંનેએ માત્ર વિચારો જ ન આપ્યા, એને જમીન પર ઉતાર્યા પણ ખરા. ટાગોરે 1901માં શાંતિનિકેતનની શરૂઆત કરી અને લગભગ 2 દાયકા પછી 1920માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. આ જગ્યાઓ માત્ર સ્કૂલ કોલેજ નહોતી, પણ એમના શૈક્ષણિક પ્રયોગોની લેબોરેટરી હતી. તો ચાલો હવે આપણે ગાંધીજીના શિક્ષણના વિચારને જરા નજીકથી જોઈએ. એમના માટે શિક્ષણનો મતલબ શું હતો? 2 મુખ્ય શબ્દો હતા: સ્વાવલંબન અને ચારિત્ર્ય. ગાંધીજીનો આ વિચાર બહુ જ સ્પષ્ટ હતો. એમના મતે કેળવણી એટલે માત્ર ચોપડીઓ ગોખવી નહીં. એ કહેતા કે સાચી કેળવણી તો એ છે જે બાળકના શરીર, મન અને આત્મા ત્રણેયમાં જે શ્રેષ્ઠ છે એને બહાર લાવે. એક સંપૂર્ણ વિકાસની વાત હતી આ. આ જ વિચારમાંથી જન્મ થયો બુનિયાદી શિક્ષણનો, જેને નઈ તાલીમ પણ કહેવાય છે. કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ હતો. ભણતરને કોઈ હાથના કામ સાથે, કોઈ ક્રાફ્ટ સાથે જોડી દો. આનાથી શું થાય? બાળક ભણતા ભણતા કમાતા પણ શીખે અને નાનપણથી જ એના પગ પર ઊભો રહે, આત્મનિર્ભર બને. તો ટૂંકમાં કહીએ તો ગાંધીજીનું શિક્ષણ કેવું હતું? એક તો પ્રેક્ટિકલ હતું. બીજું, એ ચારિત્ર્ય અને નૈતિકતા પર ભાર મૂકતું હતું. ત્રીજું અને સૌથી અગત્યનું, એ અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિથી બિલકુલ અલગ હતું. એનો હેતુ આત્મવિશ્વાસથી ભરપૂર સ્વાવલંબી નાગરિકો તૈયાર કરવાનો હતો. સારું, તો આ હતા ગાંધીજીના વિચારો. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર. એમનો દૃષ્ટિકોણ ગાંધીજીથી ઘણો અલગ હતો, પણ એટલો જ દમદાર હતો. ચાલો સમજીએ. ટાગોર માટે શિક્ષણ એટલે બંધન નહીં, પણ આઝાદી, મુક્તિ. એમનું માનવું હતું કે સાચું શિક્ષણ એ જ છે જે વિદ્યાર્થીના મનને ખોલી નાખે, એને વિચારવાની, કલ્પના કરવાની, સપના જોવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપે. ત્યારે જ એનો સાચો અને સર્વાંગી વિકાસ શક્ય બને. અને આ જ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા માટે એમણે શાંતિનિકેતનની સ્થાપના કરી. શાંતિનિકેતન એટલે શાંતિનું ઘર. અને ખરેખર એ 4 દિવાલોવાળી સ્કૂલ નહોતી. એ તો એક એવું સ્થળ હતું જ્યાં બાળકો ઝાડ નીચે બેસીને ભણતા હતા, જ્યાં કલા, સંગીત અને પ્રકૃતિ એ જ એમના શિક્ષક હતા. તો ટાગોરની પદ્ધતિમાં શું હતું? એમાં પ્રકૃતિના ખોળામાં શીખવાનું હતું. બાળકની કલ્પના શક્તિ અને જિજ્ઞાસાને સતત પ્રોત્સાહન મળતું હતું. સંગીત, કલા, નાટક આ બધું અભ્યાસનો જ ભાગ હતું. ટૂંકમાં બાળકના ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક વિકાસ પર પણ એટલું જ ધ્યાન અપાતું હતું. તો આપણે જોયું કે એક તરફ ગાંધીજીનું વ્યવહારુ સ્વાવલંબી શિક્ષણ હતું અને બીજી તરફ ટાગોરની સર્જનાત્મક સ્વતંત્રતા હતી.
હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. આ બંને વચ્ચે શું સમાન હતું અને શું અલગ હતું? ચાલો એને સમજીએ. સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આ બે મહાન વિચારકોના રસ્તા આટલા અલગ કેમ હતા? એ કઈ બાબતો પર સહેમત હતા અને ક્યાં એમના વિચારો ટકરાતા હતા? શું એમની મંઝિલ એક જ હતી? આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ગાંધીજીનો ફોકસ હતો વ્યવહારિકતા અને શિસ્ત પર. એમની પદ્ધતિ હતી હાથનું કામ અને એમનો ગોલ હતો એક સ્વાવલંબી વ્યક્તિ બનાવવાનો. હવે એની સામે ટેગોરને જુઓ. એમનો ફોકસ હતો સર્જનાત્મકતા અને સ્વતંત્રતા પર. એમની પદ્ધતિ હતી પ્રકૃતિ અને કલા અને એમનો ગોલ હતો એક સ્વતંત્ર વિચારક બનાવવાનો, જેની દ્રષ્ટિ માત્ર ભારત પૂરતી સીમિત ન રહે પણ આખી દુનિયાને જુએ. પણ આટલા બધા તફાવત હોવા છતાં એક બાબતમાં બંને બિલકુલ એકમત હતા અને એ હતી એમની મંઝિલ. બંને જણ અંગ્રેજોએ આપેલી શિક્ષણ પદ્ધતિના સખત વિરોધી હતા. બંને એક એવી સાચી ભારતીય શિક્ષણ પ્રણાલી ઈચ્છતા હતા જે એક સંપૂર્ણ વ્યક્તિત્વનું ઘડતર કરે. તો હવે આપણે આજના સમયમાં આવીએ. આ બધી વાતોને 100 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો. તો સવાલ એ છે કે શું આ વિચારો આજે પણ એટલા જ મહત્વના છે? એમનો વારસો શું છે? એમનો વારસો આજે પણ જીવંત છે. ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠ અને ટાગોરનું વિશ્વ ભારતી આજે દેશની મોટી યુનિવર્સિટીઓ છે. એનાથી પણ વિશેષ, આજે પણ જ્યારે આપણે ગોખડપટ્ટીવાળી સિસ્ટમથી કંટાળીને કોઈ નવા વિકલ્પની શોધ કરીએ છીએ, ત્યારે આપણને ગાંધી અને ટાગોરના આ જ વિચારો રસ્તો બતાવે છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આજનો યુગ જુઓ, ડિજિટલ યુગ છે. તો શું આવા સમયમાં પ્રકૃતિ પાસે બેસીને ભણવું કે હાથથી કામ કરીને સ્વાવલંબી બનવું, શું આ વિચારો માટે કોઈ જગ્યા છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.